આજે અમે એટલે સિનેમા સાહિત્ય પહોંચ્યું છે ઉમરો જે આવનારું મૂવી છે 24 જાન્યુઆરીના એની સ્ટાર કાસ્ટ સાથે ઉત્તરાયણ મનાવવા માટે આવ્યા છીએ. તો ચલો આપણે બધાને મળીએ, એમને પૂછીએ, એમનો અનુભવ પૂછીએ. પણ એના પહેલાં તમે આ ચેનલ પર નવા આવ્યા હોય અને પહેલી વાર આંટો મારવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે તો શેર કરો અને નોટિફિકેશન ઓન રાખી દેજો. ચલો. નવા ઘરમાં ધાબા પણ નવા હોય ત્યારે સીડીઓ ધાબાની આમ ભરાઈ નહોતી અને એમના વાંસની સીડી મૂકેલી અને હું બહુ જ આમ પડતા બચી ગયેલી. અમે કોસ્ટ્યુમ પહેરેલા હતા, સાડી મેં જે ફિલ્મમાં પહેરી છે એ બધું પહેરેલું હતું અને બાજુમાં એ સ્ટોર હતો. અમે એના એ કપડાં પહેરીને શૂટિંગ કરવા જતા, શોપિંગ કરવા માટે જતા રહ્યા અને જે મજા આવી છે શોપિંગ કરવાની. બધા લોકો અમને લોકોને આમ જોઈ રહેલા કે કોણ દેશી ભાઈઓ આવી ગઈ છે શોપિંગ કરવા, પણ ખૂબ મજા આવી. ખૂબ ડિરેક્ટર સારો, હસબન્ડ પણ અમે બંને જણા બહુ સરસ મિત્રો છીએ. સો બીજું કાંઈ વચ્ચે આવતું નથી. સિનેમા સાહિત્યમાં આજે આપણે ઉમરોના સ્ટાર કાસ્ટ છે તેજલબેન પંસારા, આપણે એમની સાથે વાત કરીશું કે કેવો રહ્યો એમનો અનુભવ અને એમાંય ખાસ તો ઉત્તરાયણ આજનો એમનો ઉત્સાહ કેવો છે તમારો? અરે મને બહુ જ મજા આવી રહી છે. મને પતંગ ચગાવતા જરાય નથી આવડતું, પણ કપાતા જોતા, ચગાતા જોતા બહુ જ મજા આવે છે. મને ઉત્તરાયણમાં સૌથી વધારે એ ગમે છે જે રાત્રે તુક્કલ ચડે છે. એ મને બહુ જ ગમે છે. કોઈકે ચડાઈ આપી હોય ને પછી એ તુક્કલને બેસીને પકડીને એને એની મોજ માણવાની, આકાશમાં એ ટીમટીમાતા તારા જોવાના, મને એ બહુ જ ગમે છે. આપણે અત્યાર સુધી તમારો ઉત્તરાયણનો કોઈ એવો કિસ્સો હોય કે જે બહુ જ યાદગાર રહ્યો હોય આગળના વર્ષોમાં? હા, મારું છે ને ઘર નવું બનતું હતું અને એ વખતે જ ઉત્તરાયણ હતી. તો નવા ઘરમાં ધાબા પણ નવા હોય ત્યારે સીડીઓ ધાબાની આમ ભરાઈ નહોતી અને એમના વાંસની સીડી મૂકેલી અને હું બહુ જ આમ પડતા બચી ગયેલી. તો મને એ સખત, તો હું દર વખતે બધાને કહું છું કે પ્લીઝ ઉત્તરાયણમાં પોતાનું ધ્યાન રાખો. પક્ષીઓને જો ઈજા થાય તો, કેમ કે આ તહેવાર છે, પક્ષીઓ વચ્ચે આવતા જ હોય, પણ છતાં બી એની હેલ્પલાઇન હોય છે. તો પ્લીઝ પક્ષીઓને પણ એ રીતે હેલ્પફુલ થાઓ અને પ્લીઝ પોતાનું ધ્યાન રાખો. ઉમરો મૂવીમાં આપણે જ્યારે એક સ્ત્રી હોય એ ઉમરો ઓળંગીને જ્યારે લંડન પહોંચે છે તો એ અનુભવ કેવો રહ્યો તમારો? લંડનના શૂટિંગનો અનુભવ બહુ જ સારો રહ્યો. અને બીજી એક વાત કહું, જેમ કે મેં તમને કહ્યું કે મને પતંગ ચગાવતા નથી આવડતા અને એવું છે કે મેં શીખવાનો ટ્રાય પણ નથી કર્યો, પણ આ વખતે મને બહુ જ ઉત્સાહ છે કે ના, હું પતંગ ચગાવતા શીખી જાઉં. કેમ કે મને ઇન્ડિયન તહેવારોનું હવે મહત્વ સમજાય છે. જો તમે અમદાવાદમાં રહો છો, જો તમે ગુજરાતમાં રહો છો, જો તમે ઇન્ડિયામાં છો તો તમને ત્યાંના ફેસ્ટિવલ્સનું એટલું મહત્વ નથી, પણ તમે જ્યારે ફોરેન જાઓ છો ત્યારે તમને એ મહત્વ સમજાય છે કે ફોરેનમાં બધા જ ગુજરાતીઓ કે બધા ઇન્ડિયન્સ એ અમને લોકોને લંડનમાં જોઈને એટલા રાજી થઈ ગયા, બધા સામેથી હાથ મિલાવવા આવતા હતા, કેમ છો, મજામાં, અચ્છા ફિલ્મની શૂટિંગ કરો છો, કે પોતાના ગામથી કોઈ આવ્યું હોય ને એવું. એમને લોકોને આપણા તહેવારોનો એટલો બધો ઉત્સાહ છે, બધા એટલું સરસ રીતે ઉજવી રહ્યા છે. એટલે મને એવું થાય છે કે આપણે જો આપણને આ છે, આ ઉત્સાહ છે તો આપણે એને ઉજવવો રહ્યો. શૂટિંગ દરમિયાન સૌથી એડવેન્ચર તમારું કંઈ રહ્યું હોય ઓન સેટ એવી કોઈ ઘટના? શૂટિંગ લંડન છે ને, લંડનનો એક બહુ ફેમસ સ્ટોર છે જ્યાં બધા જ શોપિંગ કરવા જતા હોય. અમને લોકોને શૂટિંગ દરમિયાન જરાય ટાઈમ નહોતો મળ્યો, પણ વંદનાબેન છે અમારા સિનિયર, જે અમે કોસ્ટ્યુમ પહેરેલા હતા, સાડી મેં જે ફિલ્મમાં પહેરી છે એ બધું પહેરેલું હતું અને બાજુમાં એ સ્ટોર હતો. અમે એના એ કપડાં પહેરીને શૂટિંગ કરવા જતા, શોપિંગ કરવા માટે જતા રહ્યા અને જે મજા આવી છે શોપિંગ કરવાની. બધા લોકો અમને લોકોને આમ જોઈ રહેલા કે કોણ દેશી ભાઈઓ આવી ગઈ છે શોપિંગ કરવા, પણ ખૂબ મજા આવી શોપિંગની. આમ અભિષેક શાહ એઝ અ ડિરેક્ટર અને એઝ અ હસબન્ડ, તો તમારો એ અનુભવ શેર કરો તો થોડી મજા આવશે. ડિરેક્ટર સારો, હસબન્ડ પણ અમે બંને જણા બહુ સરસ મિત્રો છીએ. સો બીજું કાંઈ વચ્ચે આવતું નથી. એવું થાય છે એઝ અ ફ્રેન્ડ, મારે એને જ્યાં ટોકવું હોય ત્યાં હું ટોકી લઉં છું અને એ બી બહુ હેલ્ધીલી એ વસ્તુને લે છે. સો એમ મિત્રતા છે.